તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એકવાર ખૂબ જ મોટી અસર જોવા મળી છે, જેમાં બોપલથી શિલદ તરફ જતો ઓવરબ્રિજ લાઇટોથી ઝળહળી ઉઠ્યો છે। છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોવાથી વાહન ચાલકો પરેશાન થતા હતા। બ્રિજ પર અંધારપટ સાથે સમારકામ ચાલતું હોવાથી અકસ્માતનો પણ ભય હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ઔડાનું તંત્ર સફાળું જાગ્યું હતું। સમારકામ કરવામાં આવ્યા બાદ બ્રિજ ઉપર લાઇટોથી રોશની કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। એકવાર ફરી મોટી અસર જોવા મળી રહી છે। રિંગ રોડ બોપલથી શિલદ વચ્ચેના ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો શરૂ થઈ ગઈ છે। રાતના અંધારામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા અને વધુ એક તથ્યકાંડ બને તો તેમાં નવાઈ ન હતી તેવો અહીં ઘાટ જોવા મળી રહ્યો હતો, કારણ કે આખા જે બ્રિજ છે તેના ઉપર જે છે તમામ લાઇટો ઘણા સમયથી બંધ હતી। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ ઔડા દ્વારા આ લાઇટો જે છે તાકીદે શરૂ કરવામાં આવી છે। બંને તરફ જોઈ શકાય છે કે જે અહીં કન્સ્ટ્રક્શન કામ પણ ચાલી રહ્યું છે ને જે તેના કારણે બંને તરફ પતરાના શેડ પણ મારવામાં આવ્યા છે અને પરિણામે જે છે આ ખૂબ જ જોખમી રસ્તો બન્યો હતો। એક તરફ અંધારું, બીજી તરફ જે છે કામગીરી ચાલુ અને તેના કારણે અહીં જે સડસડાટ જતા જે વાહનો છે તીવ્ર ગતિ અહીંથી જતા હોય છે ત્યારે મોટી હોનારત સર્જાય, મોટો અકસ્માત સર્જાય તેવો ભય હતો। પરંતુ ગુજરાત ફર્સ્ટ જે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ જે છે હવે લાઇટો શરૂ થઈ ગઈ છે અને તમામ જે શેડ છે જ્યાં કામ ચાલી રહ્યું છે તેની ઉપર પણ જે છે રેડ લાઇટો મૂકી દેવામાં આવી છે। પરિણામે વાહન ચાલકોને મોટી રાહત મળી છે। ઔડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે સમારકામ ચાલી રહ્યું છે તેના કારણે બ્રિજની નીચે જે છે વાયરો કપાઈ ગયા હતા, પરંતુ તેની તસ્દી લેવામાં આવી ન હતી। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ જે છે તાકીદે સમારકામ કરવામાં આવ્યું છે અને આખા બ્રિજ ઉપર હાલ ઝળહળતો બ્રિજ જોવા મળી રહ્યો છે। લાઇટો શરૂ થઈ ગઈ છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।